વિલોમ તથા સુદર્શન ક્રિયા સારી ઊંઘ માટે કારગત નીવડે છે। સાંભળો તેના પર શું કહે છે આર્ટ ઓફ લિવિંગના ફેકલ્ટી ડોક્ટર હેમાંગ જાની। નમસ્તે દર્શક મિત્રો, અબ તકમાં આપનું સ્વાગત છે। આપણો જે વિષય છે અપૂરતી ઊંઘનો, કે જેની અંદર આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ રહેલી હોય છે, તો આ વિષયમાં એ કેટલી કારગત હોય છે, તેમજ એલોપેથી અને નેચરોપેથી તો આપણે જાણીએ જ છીએ, સાથે યોગિક વિદ્યા જે છે કે જે આપણે યોગીપથી કહી શકીએ, એમાં કેટલી કારગત છે એના વિશે આપણે જાણીશું। અને આજે આપણી સાથે છે ડૉક્ટર હેમાંગ જાની। નમસ્કાર, મારું નામ ડૉક્ટર હેમાંગ જાની છે। હું હરિવંદના ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રિન્સિપાલ છું અને આર્ટ ઓફ લિવિંગમાં ફેકલ્ટી મેમ્બર છું। સાથે સાથે સ્પંદન ફિઝિયોથેરાપી ક્લિનિકમાં સેવા આપું છું। તો સર, તમે અમારા દર્શક મિત્રોને એ જણાવશો કે આપણે એવું કહીએ છીએ ઊંઘ અને અપૂરતી ઊંઘ, તો પહેલાં તો આ બંને વચ્ચેનો તફાવત શું છે, કે એવું કેમ સમજવું કે આ અપૂરતી ઊંઘ છે? ઊંઘ એ આપણને ઉર્જા પૂરી પાડે છે, એક ઉર્જાનો સ્ત્રોત છે। નોર્મલી આપણી ઊંઘ છે એ 7 થી 8 કલાકની હોવી જોઈએ, જેમાં શરૂઆતમાં આપણને ડીપ સ્લીપનો અનુભવ થાય છે અને ત્યારબાદ થોડા વિચારો સાથે સ્વપ્ન આવે છે। તો જ્યારે આપણે ઊંઘ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે નોર્મલ ઊંઘ શું હોય, સારી ઊંઘના સ્ટેજીસ કયા હોય, એના વિશે પણ આપણે જાણવું જોઈએ। નોર્મલી ઊંઘના 2 મહત્વના પાસા છે। એક છે જેને આપણે NREM સ્લીપ કહેવાય છે, બીજું REM સ્લીપ કહેવાય છે। તો NREM કે જેમાં આપણા આઈબોલ જે છે, આંખની કીકી છે એ સ્ટેબલ હોય, અને બીજું છે જેમાં આપણી આંખની કીકી ફરતી રહેતી હોય। તો શરૂઆતની જે ઊંઘ છે NREM સ્લીપ, એના 3 ભાગ છે, N1, N2 અને N3। N1 એટલે કે જેમાં આપણે ઊંઘમાં જઈ રહ્યા હોય છે, જે 5 થી 10 મિનિટ જેવું હોઈ શકે। N2 જેમાં આપણા હૃદયના ધબકારા ધીમે ધીમે શાંત થાય, મસલ્સ રિલેક્સ થાય અને આપણે ગાઢ રિલેક્સેશનનો અનુભવ કરી શકીએ। ત્રીજો ફેઝ છે જે ગાઢ નિંદ્રા કહેવાય છે, જેમાં આપણને સંપૂર્ણ વિશ્રામની અનુભૂતિ થાય છે, જેમાં આખા દિવસનો થાક આપણે ઓગળી જાય છે। તો એ N3 છે, જેમાં આપણને ડિસ્ટર્બ કરવાથી જ્યારે આપણે અચાનકથી ઉઠી જઈએ તો આપણને ખલેલ પહોંચે છે, આપણી ઉર્જા ભંગ થાય છે। તો આ N1, N2 અને N3, આમાંથી N3 જે છે એ સૌથી વધારે ઉર્જા પૂરી પાડે છે, જે એટલીસ્ટ આપણને 30 થી 40 મિનિટ જેટલો એનો ડ્યુરેશન હોય છે। તો ટોટલ 90 મિનિટ એ NREM સ્લીપના હોય છે, અને બાકીની 30 થી 40 મિનિટ છે એ REM સ્લીપ, કે જેમાં આપણને અલગ અલગ સ્વપ્ન, ડ્રીમ્સ આવતા હોય છે, વિચારો આવતા હોય છે। જેટલી આ સાયકલ્સ વધારે થશે એટલો જ આપણને થાકનો અનુભવ વધારે લાગતો હોય છે। તો ટોટલ આવી રીતે આખા 6 થી 7 કલાકની ઊંઘમાં આવા 4 થી 5 સાયકલ્સ આપણને મળે છે। તો આ છે સાચી ઊંઘ કેવી હોવી જોઈએ। આપણું જે માનવ શરીર છે એમાં પણ એક ક્લોક છે, બાયોલોજિકલ ક્લોક, કે જેને આપણે જૈવિક ઘડિયાળ કહીએ છીએ। કે ઘણીવાર આપણે એલાર્મ કોઈ સેટ ના કર્યો હોય પણ રેગ્યુલર 6 વાગે ઉઠતા હોય તો 6 વાગે જ નીંદર ઉડી જાય, પણ આ જો ઘડિયાળ જે છે એને પ્રોપર સેટ કરવામાં ના આવે તો પછી એના ઘણા બધા ઇફેક્ટ્સ જે છે આપણા બોડી પર પડતા હોય છે। તો આને સેટ કરવા માટે, કે જૈવિક ઘડિયાળ જે છે આપણા શરીરને તંદુરસ્ત રાખે, એના માટે કઈ વસ્તુઓ કે કઈ ટિપ્સ જે છે એ ફોલો કરવી જોઈએ? યસ, જૈવિક ઘડિયાળ, જેને સાયન્ટિફિક ભાષામાં કહેવામાં આવે છે સર્કેડિયન રિધમ। જે સર્કેડિયન રિધમ નોર્મલી અલગ અલગ બાબતો ઉપર નિર્ભર હોય છે, જેમ કે આપણું ફૂડ બહુ મહત્વનો ભાગ ભજવે છે, કેટલા વાગે આપણે સૂઈએ છીએ એ મહત્વનો ભાગ ભજવે છે, આપણે ડિવાઇસીસ, અલગ અલગ ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ। દાખલા તરીકે આપણે મોબાઈલ્સ હોય છે, ટીવી હોય છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય છે, લેપટોપ હોય છે, રાતભર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણને સ્ટ્રેસ લેવલને વધારે છે, આપણા હોર્મોન્સને ડિસ્ટર્બ કરતા હોય છે, જેના કારણે આપણા શરીરમાં જે મેલેટોનિન નામનો હોર્મોન્સ, જે થાઇમસ ગ્લેન્ડ, પિનિયલ ગ્લેન્ડ આપણને ઉત્પન્ન કરતી હોય છે, આ પિનિયલ ગ્લેન્ડમાંથી એનું સેક્રેશન ઓછું થઈ જાય છે,
જેના કારણે આપણી રિધમ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. જેમ કે એક એઝ અ એક્ઝામ્પલ, જ્યારે આપણે એક દ્વીપમાંથી બીજા દ્વીપમાં જઈએ, જ્યારે ઇન્ડિયામાંથી અમેરિકા જઈએ, તો આપણને બહુ લાંબો ગાળો થઈ અને એક ટાઈમ ઝોનમાંથી બીજા ટાઈમ ઝોનમાં જતા હોઈએ, જેટલેગ જેનો આપણે અનુભવ કરતા હોઈએ, થાકનો અનુભવ કરતા હોઈએ, જે સ્લીપ ડિસ્ટર્બન્સ જેમાં થાય છે. તો આ નોર્મલી જે આપણને અનુભવ કરીએ છીએ એ જ વસ્તુ અત્યારે આપણા સ્ટ્રેસ, એન્ઝાઇટી, જમવાની આદતો, ગેમિંગ, મોબાઈલ અને અલગ અલગ ડિવાઇસો દ્વારા, જેમ કે બ્લુ રેઝ આવતા હોય છે, રાત્રે બ્રાઇટ લાઇટમાં આપણે સૂઈએ, એ બધાના કારણે આ મેલિટોનિનનું સેક્રેશન ઓછું થાય અને આપણી સ્લીપ ડિસ્ટર્બ થતી હોય છે. તો એને કેવી રીતે રીસેટ કરી શકાય? તો કે આપણા પાસે અલગ અલગ ઘણા બધા નોર્મલી એવા ઉપાય હોય છે જેનાથી આપણે કરેક્ટ કરી શકીએ. દાખલા તરીકે એક સિમ્પલ ઉપાય છે શ્વાસ. શ્વાસ ઉપર ધ્યાન આપવાથી આપણી ઘણી બધી ગ્રંથિઓ, હોર્મોનલ સિસ્ટમ છે જેને આપણે રેગ્યુલેટ કરી શકતા હોઈએ છીએ. બીજું છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ અને યોગિક એક્સરસાઇઝ બંને હોર્મોનલ સિસ્ટમને મેન્ટેન કરે છે. હોર્મોનલ સિસ્ટમ, જેમ કે એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરમાં ઇન્ડોર્ફિન, એન્કેફિલિન, ડાયનોર્ફિન જેવા હોર્મોન્સ રિલીઝ થાય છે જે આપણને ફ્રેશનેસ આપે છે, જે અગત્યની રીતે બ્રેઇનમાં રિજુવનેશન લાવે છે, બ્રેઇનની વ્હાઇટ મેટર અને ગ્રે મેટરમાં વધારો કરે છે, જેથી કરીને આખા દિવસનો થાક આપણને ઉતરી જાય છે, આપણી જે બાયોલોજિકલ ક્લોક છે એ રીસેટ થાય છે અને રિજુવનેટ થઈ શકે છે. હવે તમે એક વાત કરી કે સ્ટ્રેસ રિલીવ જે છે એ ઊંઘ માટે ખૂબ જ મહત્વનું છે, અને જેમ તમે જણાવ્યું કે આર્ટ ઓફ લિવિંગ જે છે એમાં તમે એક કહેવાય કે એક ટીચર તરીકેની ભૂમિકા ભજવો છો, બરાબર છે? તો હવે એ યોગિક પદ્ધતિઓ જે છે એ નિંદ્રા માટે કેટલી કારગર છે અને એનાથી કેવા કેવા ફાયદાઓ થઈ શકે? કે પછી જેને નિંદર નથી આવતી, કે પછી માઇન્ડ શાંત નથી રહેતું, આપણે કહીએ કે મગજની શાંતિ નથી, તો એમાં યોગિક પદ્ધતિ જે છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ ધરાવે છે? આજનું રિસર્ચ એવું કહે છે કે મોટા ભાગના લોકોને જેને ઇન્સોમ્નિયા એટલે કે અનિદ્રાનો શિકાર બનેલા છે એને એક પ્રશ્ન પૂછવામાં આવે કે તમને શું થાય છે, તો એ લોકો એક જ વસ્તુ કહે છે કે મને બહુ જ વિચાર આવે છે. તો આ વિચારને જેનાથી એને પૂરતી ઊંઘ નથી થવા દેતું એ સ્ટ્રેસનો કારણભૂત બને છે. તો યોગિક થેરાપી, બ્રીધિંગ એક્સરસાઇઝ દ્વારા શું થઈ શકે? અલગ અલગ જાતની બ્રીધિંગ એક્સરસાઇઝ છે. ફિઝિયોથેરાપીમાં ડાયાફ્રાગ્મેટિક બ્રીધિંગ એક્સરસાઇઝ છે, યોગિક થેરાપીમાં પ્રાણાયામ છે, જેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, અલગ અલગ ક્રિયાઓની પદ્ધતિ છે જેમ કે સુદર્શન ક્રિયા છે. મેડિટેશન સૌથી મોટો રોલ ભજવે છે, જેનાથી સ્ટ્રેસ લેવલ ઓછો થઈ જાય છે. જ્યારે આપણું મન કન્ટિન્યુઅસ વિચારમાં હોય, ભૂતકાળના વિચાર કરતું હોય, ભવિષ્યકાળના વિચાર કરતું હોય, ત્યારે સ્ટેબલ નથી રહી શકતું. તો જ્યારે શ્વાસ ઉપર ધ્યાન આપવામાં આવે ત્યારે મન વર્તમાન ક્ષણમાં આવે છે, અને આ યોગિક પદ્ધતિઓ દ્વારા ઊંઘ પણ પૂરતી અવસ્થામાં લેવાય છે. એવું અનુભવમાં આવ્યું છે કે 20 મિનિટનું મેડિટેશન 4 કલાકની ઊંઘ બરાબર તમને ઉર્જા પૂરી પાડે છે. તો જેનાથી આપણે અનિદ્રાનો પ્રશ્ન સોલ્વ કરી શકાય, સારી ક્વોલિટીમાં આપણને ઊંઘ મળી શકે. ખાસ હું બધા જ મિત્રોને એક વસ્તુ કહેવા માગું છું કે થઈ શકે એટલું વહેલા સૂઈએ. વહેલા સૂવે, વહેલા ઉઠે, વીર બળબુદ્ધિ વિદ્યા વધે, સુખમાં રહે શરીર. તો જેટલું થઈ શકે એટલું વહેલા આપણે સૂઈએ અને આપણી ક્વોલિટી, ઊંઘની ક્વોલિટી સારી બને. હવે નિંદ્રા માટે તમે એક બહુ મસ્ત વાત કરી કે મેડિટેશન છે એ આપણા જીવનમાં ધ્યાન કહીએ છીએ, જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ખાલી નિંદર માટે જ નહીં, પરંતુ માનસિક શાંતિ માટે પણ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. પણ આજકાલ લોકો પાસે એટલો સમય નથી હોતો કે યોગા છે કે એક્સરસાઇઝ છે કે કરી શકે. પણ મેડિટેશન જો થોડા સમય માટે કરવું હોય, આપણે કહીએ કે લાંબો સમય નહીં પણ ક્વોલિટીવાળું, તો એના માટે તમે શું ટિપ્સ આપવા માંગશો? ખાસ કરીને અલગ અલગ ટાઈપના મેડિટેશન્સ આપણે કરતા હોઈએ છીએ, જેમાં ગાઈડેડ મેડિટેશન અને પોતાની જાતે આમ બંને રીતે મેડિટેશન આપણે કરી શકતા હોય છે. મેડિટેશન એટલે કે ધ્યાનને લોકો અલગ રીતે લેતા હોય છે. ધ્યાન એટલે કોન્સન્ટ્રેશન, ન એટલે નહીં.
એકાગ્ર નહીં. જ્યારે મનને આપણે ઢીલું છોડી દઈએ, મનને જ્યાં જવું હોય જવા દઈએ, થોડા સમય વિચાર આવશે, પછી ઓટોમેટિક જ્યારે આપણે બ્રેથ ઉપર ધ્યાન આપીશું, શ્વાસ ઉપર ધ્યાન આપીશું, તો ધીમે 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 મન છે એ શાંત થતું જાય છે. તો એક સિમ્પલ ટેકનિક જે અમે ઘણા બધા રીતે શીખવતા હોય છે, સહજ સમાધિ ધ્યાન કરીને હોય છે, એનાથી મનને ઘણું બધું શાંત કરી શકાય છે. આ ઉપરાંત પણ શ્વાસ ઉપર ધ્યાન લઈને થોડી વાર માટે પણ આપણે આંખો બંધ કરીને બેસીએ તો અદ્ભુત રિલેક્સેશનનો અનુભવ કરી શકીએ. અને આગળ પણ જેમ મેં કીધું એમ આપણી હોર્મોનલ સિસ્ટમને બેલેન્સ કરવા માટે ધ્યાન અતિ ઉત્તમ છે. છેલ્લે હું તમને એક એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે કોઈ એક વ્યક્તિ જે છે કે જેને નીંદર નથી આવતી, તો એ જે સાયકલ જે છે એ ચાલ્યા કરે છે, જેના કારણે ઘણી બધી બીમારીઓનો ભોગ બને છે, બરાબર છે? તો આ જે સાયકલ છે એ કઈ પ્રકારની હોય, એના બોડીને કઈ રીતે ઇફેક્ટ કરે, અસર કરે છે, અને એમાંથી બહાર નીકળવા માટે તમે દર્શક મિત્રોને શું સજેશન્સ આપશો? ખાસ કરીને જ્યાં આપણી જૈવિક જે ક્લોક છે, બાયોલોજિકલ ક્લોક, જેને આપણે સર્કેડિયન રિધમ કહીએ છીએ, એ અલગ અલગ ડિવાઇસો આપણી જે દૈનિક જીવનશૈલી છે, જમવામાં ફૂડના અલગ અલગ પ્રકારો જે અત્યારે આપણે લઈ રહ્યા છીએ, જેનાથી આ ડિસ્ટર્બ થયા છીએ, તો આના માટે ખાસ તો આપણે સારું ફૂડ લઈ શકીએ. નોર્મલ દિવસમાં રોજ એટલીસ્ટ થઈ શકે તો 2 વખત ધ્યાન ઉપર જઈએ, શ્વાસ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, થોડી રમતગમતમાં પ્રવૃત્તિમાં આપણે ઇન્વોલ્વ થઈએ. એટલીસ્ટ આપણે બેઠાડું જીવન, સેડેન્ટરી લાઈફસ્ટાઈલમાં ન જઈએ. સૌથી મોટું કારણ છે જે કોરોનામાં આપણે અનુભવ કર્યો, ઘરમાં બંધ થઈને બેસી રહેવું, સેડેન્ટરી બેઠાડું જીવન, ગેમિંગ્સ, આ બધામાંથી બહાર આવીએ અને આપણી જીવનશૈલીને એક્ટિવ બનાવી લઈએ. જેટલું થઈ શકે એટલું પ્રવૃત્તિમાં રહીએ, બીજાને હેલ્પ કરવા જઈએ, તો ક્યાંક ને ક્યાંક શરીરને પણ સરસ એક્સરસાઇઝ થઈ જશે અને બીજાને પણ હેલ્પની સાથે સાથે આપણી સ્લીપની ક્વોલિટી તો ઇમ્પ્રૂવ થશે જ. તો સરે આપણને આજે ખૂબ જ સરસ માહિતી આપી કે જીવન ફક્ત જીવવા માટે ન જીવીએ, પ્રવૃત્ત થઈને જીવીએ, કે જેમાં ધ્યાન, સાદું ભોજન એને પણ સ્થાન આપીએ, જેનાથી તમારી બાયોલોજિકલ ક્લોક એટલે કે જૈવિક ઘડિયાળ છે એ પણ સારી થશે, તંદુરસ્તી પણ વધશે અને નિંદ્રા પણ પૂરી આવશે. તો તમે આટલી ઇન્ફોર્મેશન અમારા દર્શકોને આપી એના માટે ધન્યવાદ.